તો મિત્રો તો આ રીતે આપણે જીબી બનાવજો તમે, એટલે કારણ કે એને ઘાસી અંદર ન રહેવી જોઈએ, ને હરકી બે સાઈડ હરકી ઘીસી થાય એટલે ડોકું થઈ જાય. તો આ રીતે આપણે અમારા રાકેશભાઈ જીબી બનાવે છે. તો હવે આ જીબી થાય છે કમ્પ્લીટ. તો મિત્રો જીબી પણ કમ્પ્લીટ થઈ ગઈ. તો હવે આપણે જો આ રીતે કૂતાડી દેવાનું છે. પહેલાં આપણે રોપાને કટિંગ કરીને ફાડીને પછી ડોકુની આપણે જીબી થઈ ગઈ હોય એ ફાઇનલી કૂતાડી દેવાનું છે. તો મિત્રો હવે આપણે જો પાટો કઈ રીતે વીટવે છે ને, તો આમાં શું છે, પાટો વીટવાનું છે એ જ સાચું છે. જો હરખો એકદમ પરફેક્ટ પાટો વીટવાઈ જાય, ક્યાંય આપણે ઉપર જીબી થાય એ ઠેઠ સુધી આવી જવું જોઈએ. એટલે શું છે કે હવા લાગશે ને તો ડોકું હુકાશે. એટલે તો આ રીતે આપણે ગાંઠ પણ એવી મારી દેવાની કે પાટો સલુમાં છૂટવો ન જોઈએ. છૂટી જાય તો એ આપણે શું છે ડોકું થાય નહીં. તો આવું બધું છે મિત્રો. તો અમારે હવે રાકેશભાઈને રોપા, કારણ કે અડધો બેડ સવારના ઓલા 1 કલાકમાં 100 ડોકા બાંધતા થાય. તો મિત્રો અમારો વિડીયો તો આ તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય બાપા સીતારામ.